ચલો ગાઈઝ આજનો આપણો મિની બ્લોગ પંખી યુઝ કરવાથી સ્ટાર્ટ થાય છે. તો આપણે અત્યારે પંખી યુઝ કરવા આવી ગયા છીએ. તો આ રીતે આપણે કાંક બાજરાનો નજારો હતો. અત્યારે આપણે ખેતરના બાજરાનો આંટો મારવાનો હતો. પંખી પડતા હતા ઉસ્કારવાના હતા તે અત્યારે આપણે આંટો મારવા નીકળી ગયા છીએ. અત્યારે કાકા એટલા ઉષા આપણે પંખી યુઝ કરવા સડી ગયા હતા હોતે આવી રીતે એટલા ઉષા હતા ને આપણે એટલા ઉષાથી પંખી ઉસ્કારતા હતા. હેઠા ઉતરી ને આપણે આગળ પડતો આંટો મારવા જવા લાગ્યા. પછી આપણે આગળ હાલતા આવા નજારામાં પૂગી જતા. એવી રીતે પંખી બેઠા હતા વાયર. કેટલાક રૂસા હતા પંખી જોજો. પંખી ઉસ્કારતા આટો મારીને આપણે અત્યારે પાછા આપણા લોકેશન ઉપર પૂગી ગયા. આપણે એટલા ઉષા મેળે ચડવાનું હતું. આપણે કાંઈક એટલા ઉષા મેળ્યા હોતે સડી હોતે ગયા હતા. વિચાર આવ્યો કે આપણે મેળે બેઠા બેઠા લેસન કરીએ તો પછી આપણે લેસન લેવા અત્યારે જઈએ છીએ. વગાડતા દફતર લઈ આવ્યા હતા. આપણે લેસન કરવા લાગ્યા. આપણે કાંઈક નવું કેલ્ક્યુલેટર લીધું હતું એને જોવા લાગ્યા. આવી રીતે એનું ઉદઘાટન કરવા લાગ્યા. અને પછી કાંઈક આવી રીતે ઝૂમ કરીને આપણે જોયું તો આવું કાંઈક છાપેલું હતું. પછી આપણો મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. તમે સબસ્ક્રાઈબ કરતા જ નથી મારા વાલા દોસ્તાર, મારા નાના મિત્રો, નાના મોટા બધાને મોટા ભાઈ માનું છું. તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.